विद्यार्थी मित्रों धोरण 10 विषय गणित चैप्टर नंबर 4 द्विघात समीकरण भाग 8 એની અંદર આપણે સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર 3 જોવાનો છે। અગાઉ આપણે ભાગ 6 માં અને ભાગ 7 ખાસ તૈયાર કરજો। એની અંદર બે રીત આપેલી છે કે સૂત્ર કેવી રીતે તારવવાનું અને હવે સૂત્રની રીતે ઉકેલ કેવી રીતે શોધવો એ રીતે આપણે દાખલા ગણીશું। તો અહીંયા સ્વાધ્યાય 4.3 માં પહેલો દાખલો બીજો દાખલો એના જે એક્ઝામ્પલ છે એ આપણે આગળના ભાગની અંદર જોઈ ગયા છીએ। અત્યારે સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર 3 એનો પહેલો આ દાખલો એક આપેલો છે એને આપણે સૂત્રની રીતે જવાબ લાવવાનો છે। સૂત્રની રીતે હવે આખો સ્વાધ્યાય સૂત્રની રીત પ્રમાણેના એક્ઝામ્પલ આપણે લેવાના છે। તો આપણી પાસે આ રકમ પહેલી દ્રષ્ટિએ જોઈએ તો પૂર્ણ વર્ગ પદાવલી હોય એવું લાગતું નથી। હવે આપણે એને ax² + bx + c = 0 જેવું સમીકરણ બનાવવાનું, પ્રમાણિત સ્વરૂપ લાવવાનું અને પ્રમાણિત સ્વરૂપ લાવ્યા પછી તમારે એને સરખાવવાનું। તો આને આપણે લસા કાઢી દઈએ તો આને આની સાથે ગુણીશું એટલે x² - 1 / x = 3 એટલે x² - 1 બરાબર આ x આ બાજુ આવી જશે એટલે 3x થઈ જશે। એટલે 3x જમણી સાઈડ છે એટલે ડાબી સાઈડ લઈ જઈશું એટલે નિશાની બદલાશે, પ્લસ હતા તે માઈનસ થઈ જશે, -1 = 0 એટલે x² - 3x - 1 = 0 આ પ્રકારનું સમીકરણ આપણું ax² + bx + c = 0 જેવું થઈ જાય છે। હવે તમારે શું કરવાનું, સૂત્રની રીતનો ઉલ્લેખ કરવાનો છે એટલે ax² + bx + c = 0 સાથે સરખાવો। તો સરખાવીશું તો a b અને c એ ત્રણ કિંમતો કઈ છે જેની સાથે કોઈ ના હોય એની સાથે 1 હોય એટલે 1 ગણાશે। અહીંયા -3 અને -1 આ રીતે a b અને c ની કિંમત શોધી કાઢી। હવે એના ઉપરથી d લખી દઉં છું b² - 4ac b² - 4ac ની કિંમત શોધવાની એટલે b² = -3 4 a ની કિંમત 1 - 1 3 નો સ્ક્વેર કરીશું એટલે 3 તારી 9 માઈનસ છે પ્લસ થઈ જશે, માઈનસ બે માઈનસ ની નિશાની એટલે પ્લસ થઈ જશે, 4 એકા 4 એટલે 9 ને 4 13 આપણે જવાબની અંદર 13 આ રીતની સંખ્યા મળે છે। હવે d ની કિંમત 13 આવી એટલે d > 0 માટે અહીંયા લખી દેવાનું કે 2 ભિન્ન ઉકેલ મળશે, ભિન્ન ઉકેલ મળે કેમ કે d ની કિંમત પહેલા નક્કી કરી દેવાની એના પરથી ખ્યાલ આવશે। એટલે હવે x બરાબર -b પ્લસ વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a અને બીજો x ની કિંમત શોધીશું તો -b માઈનસ અહીંયા પ્લસ લખ્યા અહીંયા એક વખત માઈનસ b² - 4ac છેદમાં 2a આ રીતે લખાશે। હવે b ની કિંમત કેટલી છે માઈનસ પોતાનો માઈનસ આ સૂત્રનો માઈનસ એટલે બે માઈનસ ભેગા થશે પ્લસ b² - 4ac ની કિંમત તમારી પાસે આવે છે 13 એટલે વર્ગમૂળમાં 13 છેદમાં 2 a ની કિંમત 1 એટલે 3 માઈનસ એટલે પ્લસ થઈ જશે પ્લસ વર્ગમૂળમાં 13 છેદમાં 2 એટલે 3 પ્લસ વર્ગમૂળમાં 13 છેદમાં 2 આ રીતે એક કિંમત મળશે। હવે અહીંયા -3 માઈનસ વર્ગમૂળમાં 13 છેદમાં 2 કૌંસમાં 1 એટલે આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે વર્ગમૂળમાં 13 છેદમાં 2 એટલે આ બીજી કિંમત મળી। એટલે ઉકેલ 3 પ્લસ વર્ગમૂળ 13 છેદમાં 2 અને 3 માઈનસ વર્ગમૂળ 13
છેદમાં 2 આ રીતના અસમય ઉકેલ તમને જોવા મળશે. એટલે સમય અને અસમય ઉકેલ આ રીતે તમે એને લઈ શકો. હવે આના જેવો જ એક બીજો દાખલો છે એ આપણે એક લઈએ. 1/છેદમાં x + 4 માઈનસ 1/છેદમાં x - 7 બરાબર 11/13. આ દાખલો ખાસ પરીક્ષાની અંદર પૂછાય એવો છે એટલે ખાસ ગણજો. અને અહીંયા જે આપણે દાખલો લીધો એ દાખલા પ્રમાણે જ આપણે આગળ ગણવાનું છે એટલે પ્રેક્ટિસની ખાસ જરૂર પડશે. પ્રેક્ટિસ જેટલી તમે કરશો એટલો ફાયદો તમને થશે. હવે રકમની અંદર આપણે જોઈએ કે બીજા નંબરનો જે દાખલો આપેલો છે એમાં 1/છેદમાં x + 4 માઈનસ 1/છેદમાં x - 7 બરાબર 11/30. સૂત્રની રીતે આપણે એનો જવાબ મેળવવાનો છે. એટલે સૌથી પહેલા ax² + bx + c = 0 સ્વરૂપનું સમીકરણ નથી તો આપણે એ પ્રકારનું સમીકરણ લાવવાનું. તો લાવવા માટે આપણે સાદુરૂપ આપવું પડશે. આ બંને સંખ્યા છે એનો લસાઅ કાઢીએ તો અહીંયા આવશે x + 4 અને બીજા કૌંસમાં આવશે x - 7. x + 4 અને x - 7 બંને લસાઅ કાઢીશું. આ પદ અહીંયા ગુણી જશે એટલે x - 7 માઈનસ x + 4 બરાબર 11/30. હવે કૌંસ છોડી દઈએ અને કૌંસ છોડી દઈએ x - 7 માઈનસ x માઈનસ 4 છેદમાં અને ભેગા કરી દઈએ x² પ્લસ નિશાની આવશે માઈનસ છે એટલે -7x પ્લસ 4x માઈનસ 7/28 = 11/30. બરાબર. આ રીતે પદ મૂકીશું. ત્યાર પછી અહીંયા પ્લસ x માઈનસ x ઉડી જશે એટલે બાકી રહેશે 7 ને 4 11 છેદમાં x² માઈનસ 7 માંથી 4 જાય એટલે 3x માઈનસ 28 બરાબર 11/30. એટલે -11 આપણે અહીંયા જે જોઈએ કે -11 છેદમાં x² માઈનસ 3x માઈનસ 28. હવે ચોકડી ગુણાકાર કરી દઈએ અને આની સાથે ગુણી કાઢીએ અને આની સાથે ગુણી કાઢીએ એટલે અહીંયા ચોકડી ગુણાકાર કરીશું તો 11 કૌંસમાં x² માઈનસ 3x માઈનસ 28 બરાબર 30 ગુણ્યા -11. 11 વડે આપણે એને ગુણી કાઢીએ 11x² માઈનસ 11 તારીખે 33x માઈનસ 11 અને 28 નો તમે ગુણાકાર કરશો 11 અને 28 નો ગુણાકાર 11 ગુણ્યા 8 એટલે અહીંયા બંને બાજુ 11 11 છે આમ ઉડાડી દેશો તો પણ ચાલશે. એટલે વધારે સહેલું પડશે. અહીંયા અંશની અંદર 11 સરખા છે એટલે આપણે આવી રીતે લખી શકીએ કે x² માઈનસ 3x માઈનસ 28 બરાબર 30. બંને બાજુ 11 ની નિશાની માઈનસની છે એટલે એ નિશાની પ્રમાણે -1 પ્રમાણે ગોઠવી જશે. એટલે આ નિશાની માઈનસ અહીંયા આપી દેવાની. એટલે હવે અને x² માઈનસ 28 3x માઈનસ 28 માઈનસ માઈનસ પ્લસ 30 = 0. એટલે અહીંયા પ્લસ ના માઈનસ કરી નાખીએ. હવે અહીંયા x² માઈનસ 3x 28 અને 30 એ બંનેમાંથી બાદ કરીશું એટલે કેટલા આવશે +2 = 0. એટલે સાદું સમીકરણ એકદમ બની જશે. અને આ રીતનું જે સમીકરણ બન્યું x² માઈનસ 3x પ્લસ 2 x² માઈનસ 3x પ્લસ 2 = 0. આપણો આ જે સમીકરણ છે એને આપણે ax² પ્લસ bx પ્લસ c = 0 સ્વરૂપમાં લાવી દીધું. હવે કામ સરળ થઈ જશે. ax² પ્લસ bx પ્લસ c = 0 સાથે સરખાવતા
સરખાવીશું એટલે a b અને c ત્રણે ત્રણની કિંમત કઈ છે એની અહીંયા એની જોડે કોઈ નથી એટલે એક તો આવશે c બરાબર b બરાબર -3 અને c બરાબર 2 આના ઉપરથી b ની કિંમત શોધવાની b² - 4ac b ની કિંમત કેટલી છે -3 એનો સ્ક્વેર 4 a ની કિંમત 1 અને c ની કિંમત 2 3 નો સ્ક્વેર કરીશું એટલે 9 4 2 8 એટલે વધશે કેટલા 1 તે b ની કિંમત મળશે તમને 1 મળશે હવે આપણે સૂત્રની રીતે ઉકેલ શોધવાનો છે એટલે x બરાબર એનું સૂત્ર શું છે -b પ્લસ વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a આ કિંમત મૂકવાની છે અને બીજું સૂત્ર કયું આવશે x બરાબર -b માઈનસ વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a એ રીતે મૂકવાનું થશે એક વખત પ્લસ એક વખત માઈનસ b બરાબર માઈનસ બહાર માઈનસ છે એટલે ડબલ વખત માઈનસ આવશે એટલે -3 પ્લસ વર્ગમૂળમાં a છેદમાં 2 કૌંસમાં a એટલે 3 પ્લસ વર્ગમૂળ 1 કરીશું એટલે 1 જ થઈ જશે છેદમાં 2 3 ને 1 4 છેદમાં 2 બરાબર 2 એટલે અહીંયા એક કિંમત તમારી આવશે 2 એટલે એક બીજ મળી ગયું હવે બીજું બીજ માટે -3 પ્લસ માઈનસ વર્ગમૂળમાં 1 છેદમાં 2 કૌંસમાં 1 માઈનસ માઈનસ પ્લસ માઈનસ 1 છેદમાં 2 એટલે 2 છેદમાં 2 બરાબર 1 આ બીજી કિંમત આવી એટલે ઉકેલ બરાબર 2 અને 1 આ રીતે તમારો જવાબ ક્લિયર થાય એટલે અહીંયા તમારે ઉકેલ શોધવાનો થાય તો આ રીતે શોધી શકાય એટલે અહીંયા સાદા દાખલા આપેલા છે એના ઉપરથી તમે એનો જવાબ લાવી શકો હવે આ જ ટાઈપમાં તમારે કૂટ પ્રશ્નો આપેલા હોય તો પણ કૂટ પ્રશ્નનો જવાબ પણ આ જ રીતે મેળવી શકાય એટલે હવે પછીનો જે દાખલો 4 આવે છે એ કૂટ પ્રશ્ન વાળો છે એટલે કૂટ પ્રશ્ન પ્રમાણે સૌથી પહેલા ax² + bx + c = 0 વાળું સમીકરણ બનાવવાનું અને એ બનાવ્યા પછી આપણે સૂત્રની રીતે એક્ઝામ્પલ લાવવાનો છે એટલે અહીંયા હવે પછીનો જે એક્ઝામ્પલ છે એ શાબ્દિક છે શબ્દો દ્વારા રકમ આપેલી છે અને એ રકમનો આપણે જવાબ મેળવવાનો છે તો એ જોઈએ આપણે એક દાખલો એ પ્રમાણેનો જોઈએ તો એક્ઝામ્પલ નંબર 4 એક્ઝામ્પલ નંબર 4 ની અંદર શું કહે છે એ આપણે જોઈ લઈએ રહેમાન ની આજથી 3 વર્ષ પહેલા રહેમાનની આજથી 3 વર્ષ પહેલાની ઉંમરના વ્યસ્ત અને હવે પછીના 4 વર્ષ પછીના વ્યસ્તની ઉંમરનો સરવાળો 1/3 થાય તો હાલની ઉંમર શોધો એટલે આપણે સૌથી પહેલા રકમ બરાબર ધ્યાનથી જુઓ રહેમાનની આજથી 3 વર્ષ પહેલાની ઉંમરના વ્યસ્ત અને 5 વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો 1/3 થાય છે તો સૌથી પહેલા આપણે ધારવું પડશે કે ધારો કે જવાબ માંગે છે હાલની ઉંમર એટલે ધારો કે રહેમાન ની હાલની ઉંમર x વર્ષ હાલની ઉંમર x વર્ષ છે 3 વર્ષ પહેલા ની ઉંમર તો 3 વર્ષ પહેલાની ઉંમર કેટલી થશે x - 3 આ 3 વર્ષ પહેલાની ઉંમર થશે આટલા વર્ષ ત્યાર પછી 5 વર્ષ પછી ની ઉંમર અત્યારે હાલની ઉંમર x વર્ષ છે એમાં 5 વર્ષ ઉમેરી દેવાના x + 5 આટલા વર્ષ થશે હવે આ બંનેની ઉંમરના વ્યસ્તનો સરવાળો બંને ઉંમર ના વ્યસ્તનો સરવાળો
1/3 છે માટે સમીકરણ બનશે 1/3 x - 3 પ્લસ 1/3 x + 5 બરાબર 1/3 એટલે આ રીતનું સમીકરણ બનશે। હવે એને તમારે ax² + bx + c = 0 સ્વરૂપનું સમીકરણ બનાવવાનું। તો આને સૌથી પહેલા શું કરીશું, લસાઅ કાઢીશું। x - 3 બીજા કૌંસમાં x + 5 આ પદ અહીંયા મૂકીશું એટલે x + 5 થશે પ્લસ x - 3 બરાબર 1/3। હવે અહીંયા આ x અને આ x એટલે 2x 5 માંથી 3 જાય એટલે 2 છેદમાં અને સાથે ગુણી કરીએ x² + 5x - 3x - 15 = 1/3। હવે અહીંયા તમારે 2x - 2 છેદમાં x² 5x માંથી 3x જાય એટલે બાકી રહેશે કેટલા, 2x મોટી રકમની નિશાની 2x - 15 = 1/3। હવે આને આપણે ચોકડી ગુણાકાર સ્વરૂપે લઈ લઈએ તો 3 કૌંસમાં 2x - 2 બરાબર x² + 2x - 15 આવશે ને અંદર ગુણી કરીએ 6x 3 × 6 - 6 બરાબર x² + 2x - 15 બધાને એક સાથે બોલાવી લઈએ। આ પદ પહેલા હું લખું છું x² + 2x - 15 - 6x + 6 = 0 નિશાની બદલી કાઢી એટલે x² આ 6x માંથી 2x જાય એટલે -4x 15 અને 6 15 માંથી 6 જાય 15 માંથી 6 જશે એટલે 9 = 0 એટલે આ પ્રકારનું સમીકરણ આવ્યું। તો સમીકરણની અંદર 2x + 2 એટલે અહીંયા 2x + 2 આપેલા છે, ચોકડી ગુણાકાર કરીશું એટલે આની સાથે ગુણાશે, આપણે નિશાનીમાં જરા જોઈ લઈએ એટલે ખ્યાલ આવશે। 2 3 × 6 આ પ્રકારે આવી ગયા છે। 2x + 2 ix અને ix 2x +2 આવશે, અહીંયા +2 આવશે, નિશાનીમાં +2 આ નિશાનીમાં +2 +2 એટલે અહીંયા નિશાની બદલાશે 6x + 2 એ આને આની સાથે ગુણી કાઢ્યા 3 × 6 એટલે બધાને એક સાથે લઈ લીધા, આ માઈનસ અહીંયા પણ માઈનસ આવશે એટલે નિશાની બદલાશે એટલે x² -6 માંથી +4 -4 બાકી રહેશે 15 અને 6 15 માંથી 6 બંને સમાન નિશાની છે એટલે 21 = 0 એટલે 4x x² -4x -21 = 0। હવે અહીંયા ax² + bx + c = 0 સાથે સરખાવતા, તો 0 સાથે સરખાવતા આપણે જોઈએ તો કિંમત કઈ મળશે એની વાત આપણે કરીશું। a b અને c, a ની કિંમત, b ની કિંમત અને c ની કિંમત, a ની કિંમત 1 છે, b ની કિંમત -4 છે અને -21 એટલે એક કિંમત આપણે મૂકીએ અને d ની કિંમત શોધી કાઢીશું આના ઉપરથી। d બરાબર b² - 4ac, b ની કિંમત -4 એનો સ્ક્વેર 4 1 અને અહીંયા -2 એટલે -4 × 16 પ્લસ થઈ જશે, માઈનસ પ્લસ થઈ જશે, 4 × 8 8 8 × 16 8 × 24 24। હવે આ પ્રમાણેની કિંમત લઈ અને સમીકરણ પ્રમાણે એનો ઉકેલ શોધી શકાય। √24 એટલે અહીંયા d ની કિંમત મળી। હવે એક બીજું પણ તમને સ્પષ્ટ કહી દઉં કે સૂત્રની રીતે જ જવાબ લાવવો એવું કંઈ જરૂરી નથી। આવા કોઈ પ્રશ્નો આપેલા હોય તો અવયવની રીતે પણ ઉકેલ જો મળતો હોય તો એ સહેલી રીત પડે,
21 ના ભાગ પાડીને 4 લાવવાના તો પણ તમને જવાબ મળશે, એ પણ સાચી રીત ગણાશે. એટલે સૂત્રની રીત પ્રમાણે કરવા જશો તો પણ આનો જવાબ તમને મળશે. એટલે આ 24 આયા તો 24 ની અંદર પછી કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા સમાયેલી હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા 8 તારી 24, 6 ચોક 24, 6 અને 4 વર્ગમૂળ કાઢવાની અંદર સહેલું પડે એટલા માટે 6 નું વર્ગમૂળ નીકળી જાય, 4 નું વર્ગમૂળ નીકળે નહીં. અને હવે આટલું કામ તમારે જાતે હોમવર્કની અંદર કરજો. x બરાબર -b પ્લસ વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a. આ ની અંદર કિંમતો અહીંયા મૂકવાની અને પછી સાદુરૂપ આપવાનું. બીજું જે સૂત્ર છે -b માઈનસ વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a એ કિંમત અંદર મૂકવાની અને પછી જવાબ લાવજો. એટલે આ તમારું જાતે કામ કરવાનું છે. એટલે આટલું હોમવર્ક ની અંદર જાતે ગણજો. એટલે આ પ્રમાણેના દાખલા તમારે ગણવાના રહેશે. એટલે હવે પછી આપણે આના પછીનો એક ભાગ બાકી રહેશે. અસ્તુ.